ને એ બધું બનાવી આપીશ. તને ખીચડી બહુ ભાવે છે ને વઘારેલી, આજે એ બનાવી દઈશ. અને સાંભળ, તું કંઈક કામ હોય ને તો તારે કામ પતાવી જા મારા દીકરો. મારી ખાવાની ઈચ્છા નથી, મારા માટે કંઈ નથી બનાવું. એક મિનિટ. તારી તબિયત તો બરાબર જ છે. મને એમ હતું કે જો કદાચ તાવ આવતો હોય તો તને ગરમા ગરમ શીરો બનાવી દઉં, પણ તને તો એવું કાંઈ નથી, તો શું કામ નથી ખાવું? તારા બેનપણીના સાથે જવાની છો કંઈક વસ્તુ લેવા માટે, તો ત્યાં જમીને આવજે, વાંધો નહીં બેટા. હું તારા પપ્પાને વાત કરી દઈશ કે તારે થોડાક પૈસા જોતા હોય તો તને આપી દેશે. શું કામ નાટક કરો છો? નાટક? શેના નાટક? એવું જ કે ઘરમાં કાંઈ થયું જ નથી, બધું બરાબર છે. બધું જ બરાબર છે, શું વાંધો છે? અને તું કેમ આટલી બધી સિરિયસ છો? આવી બધી ખબર છે મને કે શું ઘરમાં ખબર શું છે? ચાલે છે ને શું નહીં, બધું મારા નજરની સામે છે. મમ્મી, તમે પપ્પાને કહી દો કે મારે આ કાંઈ નથી જોતું. ભાઈ માટે આ પ્રોપર્ટીને કાગળે બનાવડાવે, હું સાઈન કરી દઈશ. દામિની, શું વાત કરે છે તું? તારા પપ્પાએ જે પણ કર્યું છે ને એ બધું જ બરાબર કર્યું છે. તારે આમાં કોઈ આડો પગ કરવાની જરૂર નથી. તારો જે હક છે એ તને આપ્યો છે, એમાં ક્યાં નવીન છે? કયો હક? હું તમારી સગી દીકરી હોત તો મારો હક લાગત, પણ તમે લોકોએ તો મને દત્તક લીધી છે. દીકરી એ દીકરી જ કહેવાય છે દામિની, એ પછી સગી હોય કે પછી દત્તક લીધેલી. ક્યારેય મેં અને તારા પપ્પાએ ક્યારે એવું નથી કર્યું ને? એવું વર્તન તને લાગ્યું છે કે તું અમારી સગી દીકરી ન હોય તો પછી શું કામ આ નેહા અને દેવાંગના સ્વભાવને લઈને તું આટલી ચિંતામાં રહી છે? એ ભાઈ છે મારો, એ મને બેન માને કે ન માને, પણ હું એને ભાઈ માનું છું ને. અને એમાંય તે એક બેનને ખબર હોય કે એના ભાઈને શું જોઈએ છે, અને છતાં એ બેન જો એના ભાઈને ના આપી શકે ને તો એ બેન કહેવાને લાયક નથી. જો મમ્મી, મને શું ફેર પડશે? એમાંય તે આ વાત અત્યારે સામે ના આવ્યું તો કાલે સવારે તમે મારે લગ્ન કરાવી દેત, હું મારા ઘરે જતી રહેત. એમાંય મેં ક્યારેય વસ્તુની ડિમાન્ડ કરી જ નથી. ભાઈને જોઈએ છે તો દામિની, જાણું છું કે મારી દીકરીએ ક્યારેય એના જીવનમાં એના મા બાપની સામે કોઈ ડિમાન્ડ નથી કરી, પણ અમને તો એવું હોય ને કે મારી દીકરી ક્યારેય દુઃખી ન થવી જોઈએ. અને દેવાંગ અને જે નેહાનું અત્યારનું વર્તન છે ને એ અમારા ગયા પછી એ એવું ન જતાવે. એ તો એની સગી બેન નથી, અને ન તને એને ન જે સાચી જોઈએ છે ને એ નહીં મળે ને તો એવો જ રહેશે. અને હું મારા ભાઈને આવી રીતે નહીં જોઈ શકું. સમજવાની કોશિશ કરો મમ્મી, મારા માટે આ પરિવાર મહત્વનો છે. એક તો પરિવાર મહત્વનો છે ને તો પરિવારને પણ એની દીકરી મહત્વની છે. તું કેમ નથી સમજતી? મમ્મી, મને જેટલું આપવું જોઈતું હતું ને એટલું તમે આપ્યું છે. પરિવાર નહોતો, એક પરિવાર આપ્યો, કોઈ નામ નહોતું, તમે મને નામ આપ્યું છે. આનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. બની શકે કે મારા ભાઈને જે જોઈએ છે એને મળી જાય, આ મિલકત એને મળી જાય તો ફરી પાછો હતો એવો ને એવો થઈ જાય. શું કામ? આ ઘરનો દીકરો દેવાંગ છે તો આ ઘરની દીકરી દામિની પણ છે. જો તારે કંઈ ન જોતું હોય ને તો કાંઈ વાંધો નહીં, તારા પપ્પા તને જબરજસ્તીથી આપણી પ્રોપર્ટી આપી દેશે, પછી તારે એને જે કરવું હોય એ કરી શકે છે. સારું, તો એકવાર મારા નામે થઈ જાય ને પછી બધી પ્રોપર્ટી હું ભાઈને આપી દઈશ. અને આવું જો કરીશ ને તો તને તારા માવતરના સોગંદ છે. કેમ સમજતા નથી? તું કેમ નથી સમજતી? જા, તાર જે કામ કરું ને કર. હવે આ વાત ફરીથી મારી સામે ન લાવતી. દામિનીને કેમ સમજાવું કે ના, આ હું નહીં થવા દઉં. જે પણ દેવાંગના પપ્પાએ કર્યું છે ને